26 मई का दिन है। साल 2014 में आज के ही दिन पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी। तिरंगा चाहिए। गुजरात के आप सभी के लोगों ने मुझे भरपूर आशीर्वाद दिया और बाद में देश के कोटि कोटि जनों ने भी मुझे आशीर्वाद देने में कोई कमी नहीं रखी। आपके इस आशीर्वाद की शक्ति से मैं दिन रात देशवासियों की सेवा में जुटा रहा। इन वर्षों में देश ने वो फैसले लिए जो अकल्पनीय थे, अभूतपूर्व है। इन वर्षों में देश ने दशकों पुरानी बेड़ियों को तोड़ा है। देश हर सेक्टर में आगे बढ़ा है। आज देश निराशा के अंधकार से निकलकर विश्वास के उजाले में तिरंगा फहरा रहा है। साथियों, आज हम 140 करोड़ भारतीय मिलकर अपने देश को विकसित भारत बनाने के लिए जी जान से जुटे हैं। देश की तरक्की के लिए जो कुछ भी चाहिए वो हम भारत में ही बनाएं, ये आज के समय की मांग है। भारत आज तेज गति से मैन्युफैक्चरिंग की दुनिया में आगे बढ़ रहा है। देश की जरूरत के सामान का निर्माण हो या फिर दुनिया के अलग अलग देशों में हमारे देश के बनी हुई चीजों का एक्सपोर्ट, ये सारा लगातार बढ़ रहा है। आज हम स्मार्टफोन से लेकर गाड़ियां, खिलौने, सेना के अस्त्र शस्त्र, दवाएं, ऐसा बहुत सारा सामान दुनिया के देशों में निर्यात कर रहे हैं। इतना ही नहीं, आज भारत रेल, मेट्रो और इसके लिए जरूरी टेक्नोलॉजी खुद बनाता भी है और दुनिया में एक्सपोर्ट भी करता है। और हमारा ये दाहोद इसका जीता जागता प्रमाण है। दाहोद में वट पड़ी गयो છે। थोड़ी देर पहले यहां हजारों करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इसमें सबसे शानदार दाहोद के इलेक्ट्रिक लोकोमोटिव फैक्ट्री है।
3 साल पहले मैं इसका शिलान्यास करने आया था और कुछ लोगों को तो आदत हो गई है कुछ भी गालियां देने की। वो कहते थे चुनाव आया तो मोदी जी ने फैक्ट्री का शिलान्यास किया, कुछ बनने वाला नहीं है, ऐसा कहते थे। आज 3 साल के बाद हम सब देख रहे हैं, अब इस फैक्ट्री में पहला इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हो गया है और थोड़ी देर पहले उसको मैंने हरी झंडी दिखाई है। ये गुजरात के लिए, देश के लिए गर्व की बात है। आज गुजरात को एक और उपलब्धि हासिल हुई है। गुजरात के 100% रेल नेटवर्क का बिजलीकरण पूरा हो चुका है। मैं इसके लिए भी गुजरात के मेरे सभी भाई बहनों को बहुत बहुत बधाई देता हूं। સાથીઓ, પહેલા તો મારે અહીંના બધા લોકોનો આભાર માનવો છે કે મને વચ્ચેથી બધાને મળીને લાવવાનો કાર્યક્રમ બનાવ્યો। અનેક જૂના જૂના લોકોના દર્શન કરવાનો મને મોકો મળ્યો। અનેક ચીરપરિચિત ચહેરા, અનેક જૂની જૂની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યા પછી નથી થયો। લગભગ 70 વર્ષ થયા હશે। 2-2, 3-3 પેઢીઓને સાથે નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો છે। અને આજે હું પરેલ ગયો, આ વખતે તો કદાચ હું 30 વર્ષ પછી પરેલ બાજુ ગયો હોઈશ। આખું પરેલ બદલાઈ ગયું છે। પહેલા હું અહીં આવું એટલે સૂર્યાસ્તનો જ્યારે ટાઈમ થાય તો મારો પ્રયાસ હોય કે સાયકલ પર પરેલ જવું। અને વરસાદ થયો હોય અને લીલોતરી થઈ હોય, નાની નાની ટેકરીઓ, ત્યાંથી એક રસ્તો જતો હોય, એવી સાંજ મને આનંદદાયક લાગતી। અને પછી પરેલમાં, રેલવેમાં બધા જે ભાઈઓ કામ કરતા એમના ત્યાં કોઈના ત્યાં હાજના રોટલા ખાઈને પાછું આવવું। આટલો મારો નિકટનો નાતો। અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે, અનેક પગલાં લીધા છે। અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને, એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે। અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે। આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે। ગયા 10-11 વર્ષમાં આપણે સાપ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે। રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે। સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું, આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે।
દેશમાં લગભગ 70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડે ઉજ્જૈન. હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પૈસા પણ આપણા, પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. આપને જાણી ના હતા, ઓસ્ટ્રેલિયા તમે જાઓ ને તો ત્યાં જે મેટ્રો ચાલે ને એમાં કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લેન્ડ જાઓ, સાઉદી અરબ જાઓ, ફ્રાન્સ જાઓ, અનેક દેશોમાં ગાડીઓ જે ચાલી રહી છે આધુનિક, એના જે કોચ છે એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટલી, આ દેશોમાં પણ રેલવે દ્વારામાં જરૂરી અનેક નાના મોટા ઉપકરણ એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. આપણા નાના નાના ઉદ્યોગકારો, એમએસએમઈસ, લઘુ ઉદ્યોગો એ એવી કમાલ કરી રહ્યા છે. નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. આપણા પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકા એવા અનેક દેશોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું, ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખીવાળા ગણપતિ લઈ જઈએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ? સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ
ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડીઓ The ચાલતી Prime હતી. Minister urging people of Gujarat to ધીમે buy ચાલે. only India-made આપણા products, ડભોઈ બાજુ says તો ટ્રેન that એવી ચાલતી it's important, કે તમે specifically પાછું during ઉતરો, festival ઉતરી જાઓ, time, પછી પાછા to બેસી જાઓ. buy ચાલુ ગાડીમાં. products that have been made by Indian craftsmen and આવા women. કેટલાય નેરોગેજ રૂટ્સ હવે તો પહોળા થઈ ગયા. ડભોઈનું એ નેરોગેજ ગયું. આજે પણ કેટલાય રેલવેના રૂટ એના લોકાર્પણ આજે અહીંયા કર્યા છે. Says that આજે railways and rail connectivity is extremely દાહોદ અને important, વલસાડની and that વચ્ચે Dahod needs to be an exemplary એક્સપ્રેસ model ટ્રેન શરૂ for થઈ છે. development in અમારા ST-dominated દાહોદના ભાઈઓ areas. તો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે. તમે ગુજરાતનો કોઈ પણ નાનું મોટું નગર જોજો, તમને ત્યાં અમારો દાહોદ વાળો ભાઈ મળી જાય. Wherever you go in Gujarat, you'll find somebody from Dahod. અને આ જ્યારે નેટવર્ક તૈયાર થાય ને એટલે મારા દાહોદને સૌથી વધારે લાભ થાય. મારા Today, Dahod has આદિવાસી been connected to સંતાનોને Somnath સૌથી through વધારે. Veraval, and this connectivity સાથીઓ, will help people of Dahod a lot. જ્યાં ફેક્ટરી લાગે છે, કારખાના ઉભા થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય. When the locomotive નાની factory gets ચીજો operational, the બનાવવા entire માટેના ecosystem કારખાના will come લાગી up. જાય. અને એના કારણે રોજગારના અવસરો મારા જબાનિયાઓને અહીંયા જ રોજગારના Livelihood અવસરો મળે. opportunities will get a big એના boost. માટેનું કામ હું કરી રહ્યો. My brothers and sisters from Dahod will not have to leave દાહોદના their રેલ district. કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે. આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો. ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં. પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું. This locomotive factory will be a memorable બધા one for તાળા the વાગી country. ગયા હતા. લોકોએ ખાલી કઈ જતા રહ્યા હતા. મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર. I have seen the Parel area of Dahod almost dead, and today I see it completely આ revived. તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે. This is because of your અને efforts. હવે 9,000 હોર્સ પાવર 9,000 હોર્સ પાવર આનો લોકોમોટિવ હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં તો જવાબ આવે દાહોદ. With this locomotives, Dahod makes a mark for અહીં itself બનવાવાળા in the લોકોમોટિવ country. ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનારા છે. અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવા. The locomotives made in Dahod will travel everywhere in દાહોદ this world, બધે and they will. પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. There will be several locomotives that will be made થોડો in સમય Dahod, પછી એવો દિવસ આવશે and that they'll bring fame કે and 2 દિવસમાં popularity એક to the place as locomotive well. તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ. 2 દિવસમાં એક આવડા મોટા લોકોમોટિવ. અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને, મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. The natives of Dahod are all set to get livelihood opportunities from this factory locomotive factory. આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે. Small businesses that manufacture spare parts will ફેક્ટરીમાં તો also be coming રોજગાર up. મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે.
અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, The ancillary industry that will come અમારા up પશુપાલકો along હોય, with this locomotive factory हमारा will set up an नाना-नाना entire दुकानदार ecosystem होय, for livelihood for the અમારા people of મજદૂર ભાઈ Dahod. બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે. People of साथियों, Gujarat will benefit hugely with this આજે ગુજરાતે factory. શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો, આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. From IT to semiconductors to tourism, હજારો Gujarat has કરોડ made a mark for રૂપિયાના itself in નિવેશ. every sector. એનાથી જ આજે ગુજરાતમાં સેમી કંડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. આના બધા પ્રયાસોના પરિણામે ગુજરાતના લાખો નવજવાનો માટે રોજગારના નવા અવસરો ઉભા થઈ રહ્યા છે. સાથીઓ, એક સમય એવો કે વડોદરા નાનું મોટું કામ ચાલ્યા કરે. મને યાદ છે જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના 2 ભાગ કર્યા અને દાહોદ જિલ્લો જુદો બનાવ્યો, ત્યારે મારા મનમાં સાફ હતું કે આના કારણે પંચમહાલ જિલ્લાનો પણ વિકાસ થશે અને દાહોદ જિલ્લાનો પણ જુદો વિકાસ થશે. અને When I આજે આંખો bifurcated સામે Panchmal એ district વિકાસ into જોઉં two ત્યારે and Dahod came આ into being, ધરતીનું I ઋણ knew ચૂકવવાનો that મને એટલો development has to આનંદ take આવે place છે. here. એટલો બધો આનંદ આવે, અરે તમારું તો નમક મેં ખાધું છે અને એટલા માટે જેટલું કરવું એટલું ઓછું છે. હવે આજે જુઓ, આપણે વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ 5 શહેર જાણે લઘુ ઉદ્યોગોની માયા જાય, આખી જાળ, જાત જાતના બધા અને હાઈટેક ચીજો, મામૂલી નહીં. અને આખો પટ્ટો મારા આદિવાસી ભાઈ બહેનોનો પટ્ટો. The small and medium વડોદરા enterprises છોડો, from Vadodara to છેક Dahod દાહોદ are આવો ત્યાં creating સુધી, high મધ્યપ્રદેશ scale, high જાઓ ત્યાં quality સુધી. products. આજે વડોદરામાં વિમાન, હવાઈ જહાજ એ બનાવવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. થોડા મહિના પહેલા એરબસ એસેમ્બલી લાઇન એનું ઉદ્ઘાટન પણ થયું છે. વડોદરામાં દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી બની છે અને આપણે ત્યાં સાવલીમાં રેલ કાર બનાવવાની બહુ જ મોટી ફેક્ટરી, વિદેશના પૈસા લાગેલા છે અને આજે દુનિયામાં એનો પરચમ લહેરાઈ રહ્યો છે. From Airbus દાહોદમાં manufacturing to Gati Shakti manufacturing, ભારતની Vadodara has શક્તિશાળી made a રેલ mark for એન્જિન, itself when it comes to 9,000 manufacturing in horsepower India. એન્જિન અહીં આપણા ત્યાં બની રહ્યું છે. ગોધરા, કાલોલ, હાલોલ અનેક ઉદ્યોગો, અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ, આ લઘુ ઉદ્યોગો ખરેખર ઔદ્યોગિક વિકાસની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. ગુજરાત ચારે તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અને સાથીઓ, હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાત સાયકલથી લઈને ચાહે મોટરસાયકલ હોય કે રેલવેના એન્જિન હોય કે પછી હવાઈ જહાજ હોય, આ ગુજરાતના જવાનિયાઓ બનાવશે અને ગુજરાતની ધરતી પર બનાવશે. આવો હાઈટેક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કોરિડોર દુનિયામાં પણ બહુ ઓછા જોવા મળે એવું આખું વડોદરાથી દાહોદ સુધી, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ એક સરસ નેટવર્ક બની રહ્યું છે. સાથીઓ, વિકસિત ભારતના નિર્માણ માટે જનજાતીય ક્ષેત્રોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે ગુજરાતનો હું મુખ્યમંત્રી હતો ત્યારે મને જે સેવા કરવાનો અવસર મળ્યો એમાં પણ આ ગુજરાતનો પૂર્વી પટ્ટો, મારા આદિવાસી ભાઈઓની વસ્તી, એના માટે મેં મારી જાતને સમર્પિત કરી.
I'm honored to serve the people of my અને state. ભારત સરકારના કામમાં ગયો The ત્યારથી development of Festi ગયા community 11 is વર્ષ specifically on my priority. આદિવાસી સમાજના અભૂતપૂર્વ વિકાસ માટે કામે લાગ્યા છે. ઘણો લાંબો સમય મને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળ્યો છે. લગભગ 7 દાયકા પહેલાથી હું ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં રહ્યો છું, Even કામ as the કરતો CM, I રહ્યો gave specific importance મારા to the આદિવાસી ભાઈ tribal બહેનોથી અનેક part of બાબતો the state શીખ્યો છું. from Vadodara, Kalol, Halol, એક એવો Dahod. સમય હતો કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી 12મા ધોરણની વિજ્ઞાનની શાળા નહોતી ભાઈઓ, એવા દિવસમાં જોયા છે. અને આજે જુઓ, આજે ઉમરગામથી અંબાજી આખા આપણા આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, આઈટીઆઈ, મેડિકલ કોલેજ, બે તો ટ્રાઇબલ યુનિવર્સિટીઓ I feel આજે very આદિવાસી happy to ક્ષેત્રમાં see કાર્ય. colleges and universities that have come ગયા up 11 in the વર્ષમાં entire એકલવ્ય tribal મોડલ belt સ્કૂલોનું from Ambaji નેટવર્ક to Umargaon. અહીંયા દાહોદમાં પણ અનેક એકલવ્ય મોડેલ સ્કૂલ બની છે. Several સાચું, આજે Eklavya model દેશભરમાં schools have come up across આદિવાસી સમાજ માટે Dahod. વ્યાપક કામ થઈ રહ્યું છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી ગામ વિકાસની બાબતમાં અનેક નવી સ્કીમો બનાવીને એના વિકાસને બળ આપવામાં આવી રહ્યું છે. તમે બજેટમાં જોયું હશે, અમે આદિવાસી વિસ્તારોના ગામોના ઉદય માટે ધરતી આબા, બિરસા મુંડાને ધરતી આબા પણ કહે છે, Our budget has been ધરતી આબા, specifically focused on જનજાતીય development ગ્રામ of tribal ઉત્કર્ષ અભિયાન villages. આ અમે શરૂ કર્યું છે. અને એના પર કેન્દ્ર સરકાર લગભગ 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. Over 80,000 એના crore અંતર્ગત every year is being spent only on ગુજરાત development of સહિત પૂરા tribals. દેશમાં The Birsa Munda Yojana was 60,000 started થી specifically વધારે by ગામોમાં the center. વિકાસના કામો થઈ રહ્યા છે. વીજળી હોય, પાણી હોય, સડક હોય, શાળા હોય, अस्पताल હોય, જેમ મહત્વની સુવિધાઓ જોઈએ એ આધુનિકમાં આધુનિક હોય, એના માટે કામ ચાલી રહ્યું છે. Our focus મારા is to આદિવાસી ensure ભાઈ that બહેનો, all essential services એમના માટે પાકા ઘર. are something that reaches આજે આખા દેશમાં every બની tribal રહ્યા છે. household. સાથીઓ, જેને કોઈ ન પૂછે ને એને મોદી પૂજે છે. Modi worships those people who are not asked by આદિવાસીઓમાં anybody. પણ અનેક સમાજ એમાં પણ પાછળ રહી ગયા છે. આદિવાસી સમાજ પણ છેવાડે રહેલા, મેં એમની પણ ચિંતા માથે લીધી છે. There are sections એમના even માટે amongst the tribal સરકારે community that have been completely PM deprived of જન્મની services. યોજના I બનાવી keep છે. thinking about them. અને આ યોજના અંતર્ગત આદિવાસીઓમાં પણ છેવાડે જે રહી ગયેલા પરિવારો છે એમના માટે ગામડામાં સુવિધાઓ, એમના માટે ઘર, એમના માટે શિક્ષણ, એમના માટે રોજગારના અવસર. Our welfare એના પર initiatives આપણે are કામ specifically targeted towards ભાઈઓ those બહેનો, communities આપણે that તો have been ગુજરાતમાં completely જાણીએ છીએ, left સિકલ out સેલ. from the realm of development. હું ગુજરાતમાં તો ત્યારથી સિકલ સેલની વાંહે પડ્યો છું. આજે દેશવ્યાપી કામ કરી રહ્યા છીએ. સિકલ સેલમાંથી મારી આદિવાસી પ્રજા મુક્ત થાય એના માટે મિશન મોડમાં આપણે કામ કરી રહ્યા છીએ. એના અંતર્ગત લાખો આદિવાસી ભાઈ બહેનોના સ્ક્રીનિંગનું કામ આજે ચાલી રહ્યું છે. The government's fight against sickle cell anemia, that is a huge concern among tribal community, has been a success. We've had many screenings એના ક્ષેત્રનો તેજ across ગતિથી tribal વિકાસ districts in Gujarat. દુર્ભાગ્યથી દેશમાં 100 જેટલા જિલ્લા એને પહેલા 50 જિલ્લા કહીને છોડી મૂક્યા હતા. એમને એમના નસીબ પર છોડી દીધા હતા. કોઈ સારો ઓફિસર ત્યાં નોકરી માટે ન જાય એવી દશા. શિક્ષકો ન મળે શાળામાં, મકાનોના ઠેકાણા ના હોય, રોડનું તો નામ નહીં. Earlier, tribal dominated districts would be completely invisibilized by bureaucracy. Even teachers wouldn't go there. એક જમાનો હતો અમારો આ દાહોદ જિલ્લો પણ એમાં નામ હતું. Even Dahod was like that. અમારો દાહોદ જિલ્લો, દાહોદ નગર સ્માર્ટ સિટી માટેના સપના જોઈને આગળ વધી રહ્યો છે. But today, Dahod is એસ્પિરેશનલ all ડિસ્ટ્રિક્ટની set to become a દુનિયામાં smart city. દાહોદ એનો ઝંડો ફરકાવી રહ્યો છે. દાહોદ શહેરનો કાયાકલ્પ થઈ રહ્યો છે. અહીંયા સ્માર્ટ સુવિધાઓ બની રહી છે. સાથીઓ, આપણું સાઉથ દાહોદ
એના કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા જુદી સમસ્યા Water was a આજે huge સેંકડો problem in કિલોમીટર areas in લાંબી South પાઇપની Dahod. લાઈનો લગાવીને પાણી પહોંચાડવાનું કામ ચાલે છે. નર્મદાજીનું પાણી ઘેર ઘેર પહોંચાડવા માટેની મથામણો ચાલે છે. But we made bringing the water of Narmada to every household in Dahod a priority for the government. સિંચાઈથી આપણે આવરી લીધી છે અને એનાથી અમારા આદિવાસી ભાઈ બહેનોને ખેતીની અંદર ખૂબ મોટી મદદ મળી છે. 3 પાક લેતા. Farmers of Dahod have also benefited because of भाइयों, irrigation schemes. यहाँ आने से पहले मैं बड़ोदरा में था. वहां हजारों की संख्या में माताएं बहनें आई थी. वे सभी बहनें देश का हमारी सेनाओं का अभिनंदन करने वहां पहुंची थी. उन्होंने इस पावन कार्य का निमित्त मुझे बनाया. मैं इसके लिए Excuse me. हमारी मातृशक्ति को नमन करता हूं. यहां दाहोद में भी आप सभी ने, माताओं बहनों ने तिरंगा झंडा हाथ में लेकर के ऑपरेशन सिंदूर के लिए अपना ढेर सारा आशीर्वाद दिया है. दाहोद की ये धरती तप और त्याग की धरती है. कहते हैं कि यहीं दुधिमती नदी के तट पर महर्षि दधीची ने सृष्टि की रक्षा के लिए देह का त्याग किया था. ये वो धरती है जिसने क्रांतिवीर तात्या टोपे के संकट के समय सहायता की थी. मानगढ़ धाम यहां से ज्यादा दूर नहीं है. मानगढ़ धाम गोविंद गुरु की सैकड़ों आदिवासी सेनानियों के बलिदान का प्रतीक है. यानी ये क्षेत्र मां भारती की मानवता की रक्षा के लिए हमारे तप और त्याग को दर्शाता है. जब हम भारतीयों के संस्कार हैं तो सोचिए, जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों ने जो कुछ किया, क्या भारत चुप बैठ सकता है? क्या मोदी चुप बैठ सकता है? जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. और इसलिए ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई नहीं है. ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है. तिरंगा लहराते रहिए. तिरंगे की आन बान शान का जरा सोचिए, बाल बच्चों के सामने पिता को गोली मार दी. आज भी वो तस्वीरें देखते हैं तो खून खौल जाता है. आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी. इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी. मोदी ने अपनी तीनों सेनाओं को खुली छूट दी और हमारे सूरवीर ने वो कर दिखाया जो दुनिया ने पिछले कई दशकों से नहीं देखा था. हमने सीमा पार चल रहे आतंक के 9
सबसे बड़े आतंकी ठिकाने उनको ढूंढ निकाला, अता पता पक्का कर लिया और 22 तारीख को उन्होंने जो खेल खेला था, 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया। भारत की इस कार्रवाई से बौखलाकर जब पाकिस्तानी सेना ने दुस्साहस दिखाया तो हमारी सेनाओं ने पाकिस्तानी फौज को भी धूल चटा दी। मुझे बताया गया यहां भी हमारे सेना के निवृत्त जवान बहुत बड़ी तादाद में आए हैं, हमारे कार्यक्रम में मौजूद है। मैं उनका भी सलाम करता हूं। मैं दाहोद की इस तपोभूमि से एक बार फिर देश की सेना के शौर्य को नमन करता हूं। साथियों, बंटवारे के बाद जिस देश का जन्म हुआ उसका एकमात्र लक्ष्य भारत से दुश्मनी है, भारत से नफरत है, भारत का नुकसान करना है। लेकिन भारत का लक्ष्य अपने यहां गरीबी को दूर करना है, अपनी अर्थव्यवस्था को मजबूत करना है, खुद को विकसित बनाना है। विकसित भारत का निर्माण तभी होगा जब भारत की सेनाएं भी मजबूत होगी और हमारी अर्थव्यवस्था भी दमदार होगी। हम इसी दिशा में लगातार काम कर रहे हैं। साथियों, दाहोद में बहुत सामर्थ्य है। आज का कार्यक्रम तो इसकी एक झलक भर है। मुझे आप सभी परिश्रमी साथियों पर पूरा भरोसा है, देशवासियों पर पूरा भरोसा है। आप इन नई सुविधाओं का भरपूर सदुपयोग करें और दाहोद को देश के सबसे विकसित जिलों में से एक बनाएं। इसी विश्वास के साथ एक बार फिर आप सभी को बहुत बहुत मैं बधाई देता हूं। ऑपरेशन सिंदूर के सम्मान में खड़े होकर के तिरंगा फहराइए, सबके सब खड़े होकर के तिरंगा फहराइए और मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की जय का नारा बंद नहीं होना चाहिए। देश અને દુનિયાને બતાવીએ કે દાહોદવાસીઓ, ગુજરાતવાસીઓ આપણી સેનાની સાથે છે, આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સાથે છે। ભારત માતા की, भारत माता की। Well, Prime Minister Narendra Modi speaking in Dahod today after inaugurating several developmental projects. He said that Operation Sindoor is not just a military exercise, but it's also a reflection of all Indians' sentiment when it comes to our culture, when it comes to our own tradition of giving it back when it comes to any act of terror. My colleague Maria joins us with more details on this. Maria, the Prime Minister was speaking in ST-dominated Dahod. He said that Dahod has to be an example when it comes to inclusive development, but he's also said that Operation Sindoor is just a reflection of the sentiment that every Indian had post-Pahalgam terror attack. Tell us, what is the larger message that he wanted to give out with this speech today? Yes, so Vasudha, I think the two big takeaways certainly would be first about what the Prime Minister said in the context of Made in India weapons. How the Made in India weapons are now part of important strategic military operations being undertaken by India. Of course, Operation Sindoor is top of it. Prime Minister Modi, this is for the second time, he's speaking in a public rally in the context of Operation Sindoor. First, he spoke in Rajasthan last week, and today, Prime Minister Modi is in his home state of Gujarat. It's 1 week to go for his third term's first year. So Prime Minister Modi is 11 years of governance as the Prime Minister of India.
that period perhaps will be completed on 9th of June. Having said that, I think the second big takeaway certainly would be about the Nari Shakti pitch, how the women of India are the strength, how the women who communicated the strategic success of Operation Sindoor were Colonel Qureshi and Wing Commander, who actually spoke about it. They were the women of communication. They were speaking about how, Indian Air Force went inside, destroyed the 9 terror bases, went ahead and carried out Operation Sindoor Part 3 when military bases, air bases inside Pakistan were destroyed by the Indian Defense Forces. I think these two takeaways certainly will be clear. And at the same time, it's homecoming. Prime Minister Modi, despite traveling far and wide, traveling across the country repeatedly, inaugurating multiple infrastructure projects, remains firmly rooted in his state of Gujarat. He is a Gujarati at heart, and something that he displays. So I think when the Prime Minister speaks about Operation Sindoor from his home state of Gujarat, it has that extra sentimental value, and that is what was communicated again today.